જો તમે પણ એક્સ્ટ્રા તડકાનો ટ્વિસ્ટ આપી સિમ્પલ દાળને રેસ્ટોરન્ટમાં મળે એવા સ્વાદની તડકા દાળ બનાવવા માંગતા હો તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તડકા દાળ અથવા તો દાલ ફ્રાય બનાવવા માટે આપણે તુવેરની અને મગની મોગર દાળને સારી રીતે ધોઈ કુકરમાં જરૂર મુજબનું પાણી, મીઠું, હળદર, ઘી અને થોડા આખા મસાલા ઉમેરી દાળનો દાણો બફાઈ જાય અને દાળ આખી પણ રહે તે રીતે બાફી લઈશું। અહીં મેં દાળને બાફવા માટે કુકરની મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ કરી કુકરને જાતે ઠંડુ પડવા દીધું છે અને દાળ બાફી લીધી છે। હવે કડાઈમાં તેલ ઘી ગરમ કરી તેમાં જીરું, અધકચરા ખાંડેલા ધાણા, હિંગ અને આખા મરચાં ઉમેરી વઘાર કરી તેમાં બારીક કાપેલી ડુંગળીને ગુલાબી થાય તેવી સાતળી તેમાં બારીક કાપેલું લસણ, આદુ અને લીલા મરચાંની કચાશ નીકળે ત્યાં સુધી સાતળીશું। હવે કડાઈમાં રૂટીન મસાલા, મીઠું અને ટામેટાં ઉમેરી થોડીવાર ચલાવી જરૂર મુજબનું ગરમ પાણી ઉમેરી તેમાં બાફેલી દાળ નાખીને થોડીવાર ઉકાળીશું। તો અહીં આપણે સિમ્પલ દાળ તૈયાર કરી લીધી છે અને મેં તેને બાઉલમાં કાઢી લીધી છે। હવે એક્સ્ટ્રા તડકા માટે આપણે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું, બારીક કાપેલું લસણ, બારીક કાપેલું મરચું અને એક આખું મરચું નાખી થોડીવાર સાતળી વઘાર તૈયાર કરી લઈશું। ગેસની આંચ બંધ કરી વઘારમાં થોડું મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર વઘારને દાળ ઉપર રેડી બાઉલને થોડીવાર ઢાંકી દઈશું જેથી તડકાની સુગંધ દાળમાં બરાબર બેસી જશે। થોડીવાર પછી ઢાંકણ ખોલી તૈયાર દાળને થોડી મિક્સ કરી ઉપરથી આદુની કતરણ, કોથમીર અને મરચાંથી ગાર્નિશ કરીશું તો એકદમ ગરમા ગરમ તડકા દાળ તૈયાર છે।